અમેરિકી પીટર બ્રાહ્મણો માટે શું બોલી ગયા? નમસ્કાર દર્શક મિત્રો. અમેરિકા રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ પર પૂર્ણ વિરામ મૂકવા માંગે છે, પરંતુ અમેરિકી સરકાર એમાં નિષ્ફળ જતી દેખાય છે અને એટલા માટે રશિયાનું નાક દબાવવા તેમણે ભારત ઉપર આકરા પગલાં લેવાનું શરૂ કર્યું. ભારત ઉપર એમણે 50% જેટલી ટેરિફ લગાડી અને આમ છતાં ભારત ઝૂકતું નથી અને રશિયા યુક્રેન વચ્ચેનું યુદ્ધ અટકતું નથી. એટલે અમેરિકાને લાગે છે કે એ ક્યાંક નિષ્ફળ જઈ રહ્યા છે અને તેથી અમેરિકાના નેતાઓ લવારીએ ચડ્યા છે. એવું લાગે છે કે એમને દુખે છે પેટ અને કૂટે છે માથું. તો શું છે આ આખો વિવાદ? તેના પર બેનિફિટ ન્યૂઝનો મત સમજો અને જાણો. હરેશ ઝાલા ડીકોડ્સમાં આપનું સ્વાગત છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી સત્તા પર આવ્યા ત્યારથી રશિયા યુક્રેન વચ્ચેનું યુદ્ધ બંધ થાય તે માટે કોશિશ કરે છે, પરંતુ એમને અને એમના વહીવટીતંત્રને ક્યાંય ને ક્યાંય લાગી રહ્યું છે કે તેઓ નિષ્ફળ જઈ રહ્યા છે. એમની નિષ્ફળતાને ઢાંકવા માટે પહેલાં તેમણે રશિયાને દબાયું, ના થયું તો સમાધાનની વાત કરી, તેમાં નિષ્ફળતા મળી તો તેમણે રશિયા પર આકરા પગલાંની પણ વાત કરી, તો પણ રશિયા ઝૂક્યું નહીં, યુદ્ધ બંધ થયું નહીં. એટલે એમણે રશિયા સાથે સંકળાયેલા જોડાયેલા અને સંબંધ ધરાવતા રાષ્ટ્રોને દબાવવાનું શરૂ કર્યું. પહેલાં ઈરાન પર યુદ્ધ કર્યું, ઈરાન ના ઝૂક્યું, એમાં નિષ્ફળતા મળી એટલે એમને ચીનને દબાવવાનું શરૂ કર્યું. ત્યાં પણ ઝાઝી સફળતા મળી નથી. એટલે છેલ્લે એમનો હાથ ભારત પર પડ્યો. ભારતનું નાક દબાવવા માટે એમણે ભારતીય પેદાશ પર પહેલાં 25% અને પછી બીજી વધારાની 25%, એમ કુલ 50% જેટલી આયાત જકાત ભારતીય પેદાશ પર લાગી. ભારત ઝૂક્યું નહીં. ભારતે રશિયા પાસેથી ક્રૂડ તેલ ખરીદવાનું બંધ કર્યું નહીં અને તેના કારણે રશિયા યુક્રેન વચ્ચેનું યુદ્ધ હજી પણ ચાલી રહ્યું છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ, તેમના સલાહકાર અને તેમના એડમિનિસ્ટ્રેટરોને લાગ્યું કે હવે આપણે નિષ્ફળ જઈ રહ્યા છીએ. એમની નિષ્ફળતા ઢાંકવા માટે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ અને ત્યાંના એડમિનિસ્ટ્રેટર, ત્યાંના સલાહકારો હવે ભારત અને ભારતીયોને બદનામ કરવાની હદે નીચે ઉતરી ગયા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે પહેલાં અમેરિકી પ્રમુખે ભારતને બદનામ કરવા એવું કહ્યું કે ભારત અમેરિકી પેદાશો પર ખૂબ જ આકરા કર લાગી રહ્યું છે અને એના કારણે અમેરિકાની પેદાશો ભારતમાં નિકાસ થઈ રહી હતી. એ પછી એમણે બીજો આક્ષેપ કર્યો કે ભારત રશિયન તેલ ખરીદી અને નફાખોરી કરી રહ્યું છે. આમ કરીને ભારત રશિયા યુક્રેન વોર વચ્ચે એટલે એના યુદ્ધમાં તેલ નાખવાનું કામ કરે છે. છતાંય આવા આક્ષેપો છતાંય ભારત ઝૂક્યું નહીં. એટલે જેમણે ડોનાલ્ડ ટ્રમ્પને આ ટેરિફની સલાહ આપી હતી કે આમ કરવાથી દુનિયા અમેરિકા અને ડોનાલ્ડ ટ્રમ્પ સામે ઝૂકી જશે, એમને એમની ક્યાંય ને ક્યાંય નિષ્ફળતા દેખાઈ. તો વ્હાઇટ હાઉસ અને રાષ્ટ્રપ્રમુખના સલાહકાર, વેપાર સલાહકાર પીટર નાવારોએ હવે વ્યક્તિગત રીતે ભારત ઉપર આક્ષેપો શરૂ કર્યા છે. થોડા દિવસ પહેલાં તેમણે એવો આક્ષેપ કર્યો કે આ રશિયા યુક્રેન વોર નથી, આ મોદી વોર છે. તોય ભારત ઝૂક્યું નહીં. એટલે એમણે એક નવો આક્ષેપ કર્યો છે અને આ આક્ષેપ એમની માનસિકતા, એમની હલકી માનસિકતા દર્શાવે છે કે અમેરિકા કેટલી હદે નીચે ઉતરી રહ્યું છે. એમણે એવો આક્ષેપ કર્યો કે ભારતના લોકોના ભોગે બ્રાહ્મણો નફો કરી રહ્યા છે. આ બીજું કશું જ નથી. ભારતના સંવિધાન પર સીધો ઘા છે, ભારતની બિનસાંપ્રદાયિક પર સીધો ઘા છે. એમણે ભારતને રશિયાનું વોશિંગ મશીન ગણાવી દીધું છે. આ પીટર નાવારો એવી વ્યક્તિ છે કે જેણે અમેરિકી કોંગ્રેસ એટલે કે ભારતની લોકસભા, રાજ્યસભા કહી દો, એનું અપમાન કર્યું તો અમેરિકી કોર્ટે તેમને 4 મહિનાની સજા કરી હતી. આ નવારો એ આમ અર્થશાસ્ત્રી છે, પણ એમના ઉપર ખોટા નામે અથવા તો બીજા અર્થશાસ્ત્રીઓના રિસર્ચ, સંશોધનો પોતાના રિસર્ચમાં ટાંકવાના પણ એમના ઉપર આક્ષેપો થયા છે. આ નવારો એવી વ્યક્તિ છે જેણે અમેરિકા અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે. એ નવારો ભારતીય સમાજ પર ઘા કરી રહ્યા છે, ભારતીય સમાજને બદનામ કરી રહ્યા છે. આમ તો આપણે જોયું હશે કે ભારતમાં છાસવારે નાના મોટા વ્યક્તિઓ સામે સત્તાપક્ષ અને તેના
સલાહકારો અથવા તો તેના શુભેચ્છકો કોઈને કોઈ વ્યક્તિ પર દેશદ્રોહનો કેસ ઠોકી દે છે. તો આપણે આજે હવે જોઈએ કેટલા રાષ્ટ્રવાદી નેતાઓ અથવા એના કાર્યકરો અથવા એના શુભેચ્છકો આ પીટર નવારો વિરુદ્ધ ભારતમાં વૈમનસ્ય, ભારતના સમાજમાં જુદા જુદા સમાજ વચ્ચે, જુદી જુદી જ્ઞાતિ વચ્ચે વૈમનસ્ય પેદા થાય એવું કામ કરી રહ્યા છે. અને એના માટે જઈને ફરિયાદ કરી, એના સામે પગલાં લેવાય, એના સામે ભારતીય કોર્ટ સજા કરે, એવું કોણ કાર્યવાહી કરે છે તે આપણે જોઈએ. આ વાક્યને સરળતાથી લઈ શકાય નહીં. આ વેપાર યુદ્ધ નથી રહ્યું. ભારતને બદનામ કરવા, ભારતીયોને બદનામ કરવા, ભારતીય સમાજમાં વૈમનસ્ય પેદા કરે તેવું નિવેદન પીટર નવારોએ કર્યું છે, જે કોઈ પણ સંજોગોમાં ચલાવી શકાય નહીં. ભારતે આનો સખત અને કડક શબ્દમાં વિરોધ નોંધાવવા જોઈએ અને પગલાં ભરવા જોઈએ. દર્શક મિત્રો, આવા જ તંત્રીલેખ મત બેનિફિટ ન્યૂઝના જાણવા વાંચવા માટે બેનિફિટ ન્યૂઝની www.benefitnews24.com વેબસાઇટ વિઝિટ કરો. આ ઉપરાંત જો આપને બેનિફિટ ન્યૂઝના મત જાણવા હોય તો બેનિફિટ ન્યૂઝ 24ની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સબસ્ક્રાઇબ કરો.